નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સંતુલનનો નવો લેક્ચર જોયા છે. સંતુલન આપણે શરૂ કર્યું છે. સંતુલનની અંદર અત્યાર સુધીમાં આપણે ભણ્યા છીએ સંતુલન, ભૌતિક સંતુલન, રાસાયણિક સંતુલન, પછી રાસાયણિક સંતુલનના પ્રકાર, ભૌતિક સંતુલનના પ્રકાર તે આપણે જોઈ લીધા છે. સંતુલન અચળાંક કેસી શું થાય એ પણ આપણે ઇન્ટ્રોડક્શન લઈ લીધો છે. ત્યાર પછી કેપી જો વાયુમય પ્રણાલી હોય તો તેના માટે સંતુલન અચળાંક કેવી રીતે ગણાય, એટલે કે કેપી એ કેવી રીતે ગણાય એ પણ જોયું છે. અને છેલ્લે આપણે જોયું કેસી અને કેપી વચ્ચેનો સંબંધ. હવે જોઈએ સંતુલનના પ્રકાર. તો સંતુલન કુલ બે પ્રકારના છે. પહેલો પ્રકાર છે સમાંગ સંતુલન અને બીજો પ્રકાર છે વિસમાંગ સંતુલન. તો જેવી રીતે આપણને ખ્યાલ આવે છે સમાંગ સંતુલન નામ પરથી જ ખબર પડે છે કે આમાં કંઈક સમાન હશે, સમાંગ હશે અને વિસમાંગની અંદર કંઈક અલગ હશે. તો સમાંગ સંતુલન એવી રાસાયણિક પ્રક્રિયાઓ માટે થાય કે જેમાં પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં રહેલા હોય. સમાન કલાનો મતલબ થશે ભૌતિક અવસ્થા, એટલે કે સમાન ભૌતિક અવસ્થામાં રહેલા હોય તેવા સમાંગ સંતુલન કહેવાય. એવી પ્રક્રિયાઓને જેને ઉદાહરણ આપણે અત્યાર સુધી ઉદાહરણ ઘણા બધા ભણ્યા છે. હાઇડ્રોજન પ્લસ આયોડીન બે વાયુ સ્વરૂપમાં હોય અને સામે જે નિપજ બને છે 2HI એ પણ વાયુ સ્વરૂપમાં છે. તો આની અંદર બધા જ પ્રક્રિયકો અને નિપજો એક જ સમાન કલામાં રહેલા છે, એક જ સમાન ભૌતિક અવસ્થામાં રહેલા છે. એટલા માટે આ સંતુલન સમાંગ સંતુલનનું ઉદાહરણ છે. બીજી પ્રક્રિયા લઈએ નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન એમોનિયાનું ઉત્પાદન હેબર વિધિ દ્વારા. આ સંતુલનનું ઉદાહરણ જોઈએ તો નાઇટ્રોજન વાયુ અવસ્થામાં હોય, હાઇડ્રોજન વાયુ અવસ્થામાં હોય અને એમોનિયા એ પણ વાયુ અવસ્થામાં બનતો હોય. તો આ સંતુલન પણ સમાંગ સંતુલનનું ઉદાહરણ છે. આ ઉપરાંત હજી બીજું જો કોઈ પ્રવાહી અવસ્થામાં હોય એવું ઉદાહરણ લઈએ તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન પ્રક્રિયા છે. મિથાઇલ એસિટેટ અહીં એક્વેસ સ્વરૂપમાં એટલે કે પાણીમાં ઓગાળેલ હોય, H2O તો લિક્વિડ સ્વરૂપમાં હશે. જો આનું જળ વિભાજન થાય તો આના જળ વિભાજનથી મિથાઇલ એસિટેટ એસ્ટર છે, એસ્ટરના જળ વિભાજનથી એક કાર્બોક્સિલિક એસિડ બનશે અને એક આલ્કોહોલ બનશે. અહીંયાથી બંધ તૂટશે એટલે કે CH3CO આની સાથે OH જોડાશે અને CH3O આની સાથે H જોડાશે તો આ બનશે CH3COOH પ્લસ બીજું આવશે આલ્કોહોલ CH3OH. અહીંયા CH3COOH છે એ જલીય સ્વરૂપમાં હશે અને CH3OH એ પણ જલીય સ્વરૂપમાં હશે. તો અહીં બધાની અવસ્થા સમાન છે. એક્વેસ લિક્વિડ એટલે કે જલીય સ્વરૂપ છે એક્વેસ અને એક્વેસ. તો આ ઉદાહરણ પણ સમાંગ સંતુલનનું ઉદાહરણ છે. બીજું સંતુલન છે વિસમાંગ સંતુલન. વિસમાંગ સંતુલન નામ પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે જેમાં પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં ન હોય. સમાન કલાનો મતલબ થશે અહીં ભૌતિક અવસ્થા, એટલે કે અલગ અલગ ભૌતિક અવસ્થામાં રહેલા હોય તેવા સંતુલનને વિસમાંગ સંતુલન કહેવાય. તારા માટેનું ઉદાહરણ લખીએ કેલ્શિયમ કાર્બોનેટ ઘન અવસ્થામાં હોય જો તેનું વિઘટન કરીએ એટલે કે તેને ગરમ કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી આપણને ખ્યાલ છે પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીં કાર્બન ડાયોક્સાઇડ મળશે વાયુ સ્વરૂપમાં મળશે અને કેલ્શિયમ ઓક્સાઇડ હશે ઘન સ્વરૂપમાં મળશે. અહીં કેલ્શિયમ કાર્બોનેટ પણ ઘન સ્વરૂપમાં લીધેલો છે. તો આ પ્રક્રિયાની અંદર કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે અને કેલ્શિયમ કાર્બન ડાયોક્સાઇડ એક ગેસ છે. તો આમાં સમાન અવસ્થા રહેતી નથી, સમાન ભૌતિક અવસ્થા નથી. તેથી આ સંતુલનનું ઉદાહરણ છે વિસમાંગ સંતુલનમાં આવશે. બીજું એક ઉદાહરણ લઈએ નિકલ ધાતુ સાથે નિકલ ઘન પદાર્થ ઘન નિકલની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે. જો તમને લોકોને ખ્યાલ હોય તો નિકલ અને કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા છે NiCO4 બનાવે છે અને NiCO4 બનાવતી પ્રક્રિયાનું નામ છે અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેવાય છે. નિકલ અને કાર્બન મોનોક્સાઇડ NiCO4 બને છે. NiCO4 અહીં 4 CO નો યુઝ થતો હોય છે. NiCO4 જે બને છે એ વાયુ અવસ્થામાં બનતું હોય છે. ઓકે, તો આની અંદર આ સોલિડ છે ને આ બંને ગેસ છે કાર્બન મોનોક્સાઇડ અને NiCO4. તો આ પ્રક્રિયા પણ વિસમાંગ સંતુલનનું ઉદાહરણ છે કારણ કે અહીંયા કલા સમાન રહેતી નથી, ભૌતિક અવસ્થા જુદી જુદી રહે છે. નવી પ્રક્રિયા જોઈએ
Ag2O ની પ્રક્રિયા HNO3 સાથે કરીએ Ag2O પ્લસ HNO3 તો સામે બનશે AgNO3 પ્લસ H2O તો Ag2O સોલિડ હશે AgNO3 લિક્વિડ હશે AgNO3 aqueous ફોર્મમાં બનશે ને H2O તો લિક્વિડ હશે તો આને જો બેલેન્સ કરીએ તો આને બે વડે ગુમાવવા પડશે અને અહીં બે Ag છે તો આ પ્રક્રિયાને બે વડે ગુમાવવા પડશે તો આ બધી પ્રક્રિયા બનશે ઓકે હવે આ પ્રક્રિયાને જો આપણે આ વિષમક સંતુલનના ઉદાહરણો લખ્યા છે સમક સંતુલન અને વિષમક સંતુલન બંને માટે જો આપણે સંતુલન અચળાંકના મૂલ્ય લખીએ તો શું ફેર પડશે જો આના માટે પહેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક લખીએ Kc તો આના માટે લખવું હોય તો સંતુલન અચળાંક જેમાં આપણે લોકોને ખ્યાલ છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા નિપજની સાંદ્રતા નિપજનો જે સહગુણક હોય તેને અહીંયા ઘાતમાં લખવો પડશે તે આપણે ઘાતમાં લખીએ છીએ અને પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં લખી આ બીજી પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક લખીએ Kc નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે N2 ની સાંદ્રતા ગુણ્યા H2 ની સાંદ્રતાનો ઘન તો આ રીતે સમક સંતુલનમાં સંતુલન અચળાંક લખવો પડે એમાં કોઈ આપણને પ્રોબ્લેમ નડતો નથી હવે જે પ્રોબ્લેમ છે એ વિષમક સંતુલનનો પ્રોબ્લેમ છે વિષમક સંતુલનની પહેલી પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક લખીએ Kc જો આ પ્રક્રિયા માટે Kc લખીએ તો આની અંદર નિપજની સાંદ્રતા નિપજ તરીકે અહીંયા છે આપણી પાસે એક તો છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો છે કાર્બન ડાયોક્સાઇડ અને પ્રક્રિયા તરીકે છે કેલ્શિયમ કાર્બોનેટ તો કેલ્શિયમ કાર્બોનેટ છેદમાં લખવું પડશે કેલ્શિયમ કાર્બોનેટની સાંદ્રતા છેદમાં લખીએ કેલ્શિયમ ઓક્સાઇડ * કાર્બન ડાયોક્સાઇડ છેદમાં કેલ્શિયમ કાર્બોનેટ હવે જો આ પ્રક્રિયાને આપણે વ્યવસ્થિત રીતે વિચારીએ પ્રેક્ટિકલી શું થતું હોય એ વિચારીએ તો ખ્યાલ આવશે કે કેલ્શિયમ કાર્બોનેટ જો ઘન સ્વરૂપમાં છે તો આ ઘન સ્વરૂપમાં રહેલો હોય તો આની કોઈ ચોક્કસ સાંદ્રતા જે આપણે માપી ન શકીએ આપણને ખબર ન પડે કેમ કે ઘન છે તો એની અંદર કોઈ સાંદ્રતા ન હોય જેમ કે આપણી પાસે જો ખાંડ હોય તો ખાંડની સાંદ્રતા કેટલી જો ઘન સ્વરૂપમાં છે તો આપણે માપી નથી શકતા પણ જ્યારે આપણે એને દ્રાવણમાં પાણીમાં ઓગાળીએ છીએ અને પછી દ્રાવણ બને છે ત્યારે આપણે એની ચોક્કસ સાંદ્રતા માપી શકીએ છીએ એટલે કે જ્યારે દ્રાવણ બને ત્યારે એની સાંદ્રતા માપી શકાય અથવા તો તે વાયુ હોય તો તેના દબાણ દ્વારા તેની સાંદ્રતા માપી શકાય તો આની અંદર કે ઘન સ્વરૂપમાં છે કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડ પણ ઘન સ્વરૂપમાં છે એટલે આ બંનેની સાંદ્રતાઓ અચળ લેવાની હોય છે એટલે કે જે શુદ્ધ ઘન રહેલા હોય અથવા તો જે શુદ્ધ પ્રવાહી રહેલા હોય તેની સાંદ્રતાઓને અચળ ગણવાની હોય છે અને સંતુલન અચળાંકના સૂત્રમાં આપણે તેને લખી શકતા નથી તો હવેથી એનું નવું સંતુલન અચળાંકનું સૂત્ર બનશે CaO અને CaCO3 ને અવગણવા પડશે કારણ કે તે બંને શુદ્ધ ઘન પદાર્થો છે તો ખાલી બચશે આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા CO2 ની સાંદ્રતા Kc અને જો CO2 વાયુ સ્વરૂપમાં છે તારા માટે આપણે Kp પણ લખવો પડશે તો Kp પણ લખી શકીએ જો આનો દબાણ આપેલું હોય તો આપણે એનું Kp પણ લખી શકીએ Kp લખીએ તો આપણે એમ લખવું પડે પ્રેશર ઓફ CO2 આ રીતે આપણે લખી શકીએ તો Kc કે Kp કોઈ પણ સૂત્ર આપણે લખી શકતા હોઈએ ત્યાર પછી બીજું ઉદાહરણ છે નિકલ અને CO કાર્બોનિલ નિકલની કાર્બોનિલ સાથેની પ્રક્રિયા તો આ પ્રક્રિયાની અંદર પણ એવું જ લખવું પડશે આનો જો Kc લખીએ તો આની સાંદ્રતા લખીએ તો છે પેલા આવશે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો નિપજની સાંદ્રતા અહીં નિપજ તરીકે NiCO4 છે અને પ્રક્રિયક તરીકે CO અને Ni છે તો આપણે લખશું નિપજની સાંદ્રતા એટલે NiCO4 છેદમાં આવશે પ્રક્રિયકો પ્રક્રિયક તરીકે નિકલ છે અને કાર્બન મોનોક્સાઇડ છે તો અહીંયા નિકલ આવશે અને પછી આવશે કાર્બન મોનોક્સાઇડ પણ કાર્બન મોનોક્સાઇડ નો સહગુણક 4 છે તો 4 છે તો આપણે એના અંશ અને ઘાત તરીકે 4 લખવા પડશે હવે નિકલ ઘન સ્વરૂપમાં છે તો જો નિકલ ઘન સ્વરૂપમાં હોય તો તેની સાંદ્રતાને આપણે અવગણી શકીએ એટલે નિકલની સાંદ્રતાને અવગણતા જો આપણે એની સાંદ્રતા અવગણીએ તો આપણી પાસે બનશે Kc બરાબર NiCO4 છેદમાં CO ની 4 ઘાત તો આપણે માટે નવું સૂત્ર બન્યું જે આપણે આના પરથી આપણને ખ્યાલ આવે છે કે જો કોઈ શુદ્ધ ઘન કે શુદ્ધ પ્રવાહી હોય તો તેની સાંદ્રતાને આપણે અવગણી શકીએ દાખલાઓ જોઈએ એના દાખલાઓ કેવી રીતે ગણવા તેની પ્રેક્ટિસ અને અત્યારે હું તમને દાખલાઓ ગણવાની રીત પણ શીખવાડું છું તો જોવો જરા આની અંદર પહેલો દાખલો છે રકમ લખેલી છે CO plus H2O સામે બને છે CO2 અને H2 આ પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 છે 800 કેલ્વિન તાપમાને સંતુલન CO2 H2 CO અને H2O ની સાંદ્રતા ગણો શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા 0.10 મોલર હતી આ દાખલો આપેલો છે આની અંદર પહેલી વાત ઓબ્ઝર્વ કરવાની છે કે તાપમાન આપેલું છે
ઈ તાપમાન 800 કેલ્વિન તાપમાન છે. હંમેશા કોઈ પણ સંતુલન અચળાંકનું મૂલ્ય આપેલું હશે તો તેના માટે તાપમાન અચળ જ રાખવાનું હશે. 800 કેલ્વિન તાપમાને કેસી નું મૂલ્ય 4.24 છે, તો આપણે 800 કેલ્વિન તાપમાન પર જ બધાની સાંદ્રતા ગણવાની છે. અને શરૂઆતમાં જે પ્રક્રિયકો લીધેલા હતા એ પ્રક્રિયકોની સાંદ્રતા CO અને H2O જ હાજર હતા અને તેમની સાંદ્રતા 0.10 મોલર હતી. અહીં જોવો તો CO અને H2O છે આ આપણા પ્રક્રિયકો છે એ દેખાય છે. તો પહેલા તો એક વખત પ્રક્રિયા લખવી પડશે. CO H2O સામે બને છે CO2 H2. ઓકે, તો આ પ્રક્રિયા માટે આપણે વિચારીએ કે આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં કેટલી સાંદ્રતા હતી. તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા CO ની સાંદ્રતા 0.10 મોલર હતી. H2O ની સાંદ્રતા પણ 0.10 મોલર લીધેલી છે. તો CO2 અને H2 જ્યારે શરૂઆતમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા બાજુમાં લખવું પડશે આપણે શરૂઆત સમય, એટલે કે જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારનો સમય. ત્યારના સમયે CO ની સાંદ્રતા 0.10, H2O ની સાંદ્રતા 0.10, CO2 અને H2 આની સાંદ્રતાઓ ત્યારે શૂન્ય હતી કારણ કે હજી તો પ્રક્રિયા શરૂ થતી હતી. એવા સમયે એની સાંદ્રતા શૂન્ય હતી. સંતુલન સમયે બધાની સાંદ્રતા કેટલી થશે તે આપણે જોઈએ. તો સંતુલન સમય વિચારીએ તો ધારો કે CO2 સંતુલન સમયે CO2 છે એ x મોલર જેટલું બને છે અને H2 પણ x મોલર જેટલું બને છે. તો અહીંયાથી 0.10 - x કરવા પડે અને આ પણ આવશે 0.10 - x. કેમ કે અહીંયાથી H2O ની સાંદ્રતામાં ઘટાડો થતો હોય છે. તો કેટલો ઘટાડો થાય? તો કે જેટલી નિપજ હોય ને એટલો જ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. એટલે કે પ્રક્રિયક જો નિપજો x અને x બનતી હોય તો પ્રક્રિયકોની સાંદ્રતામાં પણ x અને x જેટલો ઘટાડો થાય. એટલે 0.10 - x એટલી સાંદ્રતા સંતુલન સમયે હશે. CO ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા 0.10 - x એટલી સાંદ્રતા H2O ની હશે. અને સંતુલન સમયે CO2 એની સાંદ્રતા x જેટલી અને H2O ની સાંદ્રતા પણ x જેટલી. તો હવે આપણે આના માટે સંતુલન અચળાંકનું મૂલ્ય લખીએ. Kc બરાબર જો સૂત્ર લખીએ તો નિપજની સાંદ્રતા એટલે CO2 ની સાંદ્રતા ગુણ્યા H2 ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા CO ની સાંદ્રતા અને ગુણ્યા H2O ની સાંદ્રતા. તેના માટે CO2 ની સાંદ્રતા x જેટલી છે સંતુલન સમયે અને H2 ની સાંદ્રતા પણ x જેટલી છે છેદમાં CO ની સાંદ્રતા 0.10 - x છે અને H2O ની સાંદ્રતા પણ છે 0.10 - x. તો આના પરથી આ આપણું Kc નું મૂલ્ય આપેલું છે 4.24. આના પરથી આપણે x ની કિંમત શોધવાની છે. તો જે તમે બેઝિક મેથમેટિક્સ ના નિયમો મુજબ શોધી શકશો. તો આ x ની કિંમતો તમારે જાતે શોધવાની છે. x ની કિંમત છેલ્લે જે મળશે એ હું તમને કહું છું 0.067 મોલર. આ એનું સ્વીકાર્ય મૂલ્ય મળશે. 0.067 મોલર મૂલ્ય મળશે. તો 0.067 મોલર હોય તો આ કોની સાંદ્રતા મળી? તો કે x જેની હતી એની સાંદ્રતા મળી. એની સાંદ્રતા CO2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતા બંનેની સાંદ્રતાઓ સમાન છે અને બંને કેટલી છે? 0.067 મોલર જેટલી છે. અને CO અને H2O ની સાંદ્રતા તો 0.10 માંથી 0.067 બાદ કરવાના છે. CO ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા આ બંનેની સાંદ્રતા પણ સમાન છે. તો આના માટે આવશે 0.10 - 0.067. આ જવાબ આવશે 0.033 મોલર. તો આપણને જવાબ મળી ગયો છે. આપણે પૂછેલું હતું કે સંતુલન સમયે CO2 H2 CO અને H2O ની સાંદ્રતા ગણો. તો CO2 H2 CO અને H2O ની સાંદ્રતા આવી. CO2 અને H2 ની સાંદ્રતા 0.067 છે. CO અને H2O ની સાંદ્રતા 0.033 મોલર છે. તો આ વચ્ચેનું જે સ્ટેપ છે આ તમારે લોકોએ બેઝિક મેથેમેટિક્સ ના નિયમો દ્વારા ગણવાનું છે. ત્યાર પછીનો બીજો દાખલો છે, બીજા પ્રકારનો દાખલો. CO2 કાર્બન સામે બને છે 2CO. આ પ્રક્રિયા માટે Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. જો શરૂઆતમાં પ્રેશર ઓફ CO2 0.48 બાર અને પ્રેશર ઓફ CO is 0 બાર અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના સંતુલનને આંશિક દબાણની ગણતરી કરો. તો આપણે આની અંદર આંશિક દબાણ ગણવાના છે. એટલે કે આમ જોઈએ તો સાંદ્રતાઓ જ ગણવાની છે. પણ અહીં આખી પ્રક્રિયા વાયુ સ્વરૂપમાં આપેલી છે અને જો પ્રક્રિયા જોઈને આપણને ખ્યાલ આવે છે કે આ પ્રક્રિયા છે વિષમ સંતુલનનું ઉદાહરણ છે. વિષમ સંતુલનનું ઉદાહરણ હોય તેમાં ખ્યાલ છે કે જે શુદ્ધ ઘન અથવા તો શુદ્ધ પ્રવાહી હોય
તેની સાંદ્રતાઓ આપણે અવગણવાની હોય છે, તેની સાંદ્રતાઓ ધ્યાનમાં લેતા નથી હોતા. તો જો આના માટે આપણે સૂત્ર લખીએ કેપી નું મૂલ્ય, કેપી નું સૂત્ર, તો અહીં લખવું પડશે પ્રેશર ઓફ નિપજની સાંદ્રતા, પ્રેશર ઓફ CO, અને સહગુણક 2 છે તો એને ઘાતમાં લખવાનો પ્રેશર ઓફ CO નો વર્ગ છેદમાં પ્રેશર ઓફ CO2, અને છેદમાં લખવું પડશે C. કાર્બન અહીંયા શુદ્ધ ગ્રેફાઇટ છે, શુદ્ધ ગ્રેફાઇટ છે ઘન સ્વરૂપમાં છે, તો શુદ્ધ ઘન હોય તો તેની સાંદ્રતાઓ આપણે અવગણવાની હોય છે, એટલે અહીંયા આપણે કાર્બનને કઈ ઉલ્લેખ નહીં કરવાનો આવે. ઓકે, તો આપણું કેપી નું સૂત્ર છે. હવે કેપી નું સૂત્ર આપેલું છે પ્રેશર ઓફ CO, એ આપણને CO2 નું પ્રેશર આપેલું છે શરૂઆતનું, એટલે આનું એક પ્રેશર આપેલું છે, અને CO નું પ્રેશર આપણે બંનેના ગણવાના છે, આંશિક દબાણ ગણવાના છે. તો જો બંનેના આંશિક દબાણ ગણીએ તો આ પ્રક્રિયા માટે CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ સામે બને છે 2CO ગેસ. શરૂઆત, આ પ્રક્રિયામાં જો શરૂઆત વિચારીએ તો શરૂઆતનું દબાણ હતું 0.48 બાર. કાર્બન માટે તો દબાણ હોય નહીં, અને કાર્બન મોનોક્સાઇડ આનું દબાણ શરૂઆતમાં હતું 0. પણ જો સંતુલન સમય આવે, સંતુલને જોઈએ તો આનું દબાણ વધી જશે અને 2x જેટલું થઈ જશે. અહીંયા 2 એટલા માટે ગુણેલા છે કારણ કે 2 મોલ છે, અને બાકી આપણે x જ લખવાના હોય, પણ 2 મોલ છે એટલે 2 વડે આપણે એને ગુણીએ છીએ. તો સંતુલન સમયે આના સાંદ્રતામાં, આના દબાણમાં ફેરફાર થશે 0.48 માઈનસ 2x જેટલો, કારણ કે 2x જેટલો અહીંયા વધારો થયો તો આનો ઘટાડો થશે 2x જેટલો. તો હવે આપણે Kp નું સૂત્ર લખીએ. Kp બરાબર નિપજની સાંદ્રતા અથવા નિપજનું પ્રેશર, પ્રેશર ઓફ CO નો વર્ગ છેદમાં પ્રેશર ઓફ CO2. પ્રેશર ઓફ CO તો અહીંયા છે 2x નો વર્ગ છેદમાં આવશે પ્રેશર ઓફ CO2, CO2 નું પ્રેશર છે 0.48 માઈનસ 2x આટલી કિંમત છે, અને Kp ની કિંમત આપણને છે આપેલી છે 3. તો આ સમીકરણ બન્યું છે 2x નો સ્ક્વેર છેદમાં 0.48 માઈનસ 2x બરાબર 3. Kp ની કિંમત આપેલી છે. આના પરથી આપણે x નું મૂલ્ય શોધવાનું છે. અહીંયાથી x નું મૂલ્ય શું આવશે એ તમે જોઈ જુઓ. x નું મૂલ્ય ગણી, x નું જે મૂલ્ય આવે એના ગુણ્યા 2 કરશો, એના ડબલ કરશો એટલે તમને CO ની સાંદ્રતા મળશે, CO નું દબાણ મળશે. જ્યારે સંતુલન સમયે આંશિક દબાણ તો CO નું આંશિક દબાણ મળશે, અને x ની કિંમત આ સમીકરણમાં મૂકશો 0.48 2x એટલે તમને CO2 નું આંશિક દબાણ મળશે. તો સંતુલનના કોઈ પણ દાખલા આપેલા હોય જે જેડેબલી અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ દાખલા ગણવા માટે સૌથી મહત્વની વાત છે કે સૌથી પહેલા તે પ્રક્રિયા લખવી પડશે, શરૂઆતનો સમયની સાંદ્રતા લખવી પડશે, અને અંતિમ સમયની સંતુલન સમયની સાંદ્રતાઓ લખવી જરૂરી છે. બીજી એક વાત, અહીંયા જેટલા પણ મોલ હોય પ્રક્રિયાને બેલેન્સ કર્યા પછી જેટલા મોલ બને છે એ મોલને અહીં સહગુણક તરીકે લખવા, x ના સહગુણક તરીકે લખવા, અને અહીંયા 2x જ લખવા. 2x આખાનો વર્ગ કરેલો છે, 2x નો આખાનો વર્ગ છે, ખાલી x નો વર્ગ નથી. જો અહીંયા 2 નો લખેલા હોય તો પ્રોબ્લેમ થશે. જો એ 2 નો લખો તો ખાલી x નો વર્ગ આવે, તો 4 જે 2 નો વર્ગ છે એ તમારો ગુણવાનો રહી જાય છે. તો આટલું ધ્યાન આપવું.